નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું બંસી રાજપૂત। રાજ્યભરમાં વધી રહી છે પ્રાણ પ્રશ્ન પાણીની પડોજણ। કોના પાપે નદીઓ અને જળાશયોનું પાણી બની રહ્યું છે ઝેર। અમદાવાદની સાબરમતી નદી અને નડિયાદની શેરડી નદી શા માટે બની ગઈ છે આરોગ્ય માટે જોખમી? એબીપી અસ્મિતાની પડતાલમાં શું આવ્યું સામે? આજ વિષય પર અસ્મિતા વિશેષમાં જુઓ અમારી ખાસ રજૂઆત, જીવાદોરી બની ઝેરી। એટલે ડીઝલ ઓક્સિજન લગભગ 0 તરફ છે। ખેતી બગડી છે, પીવાના પાણી બગડ્યા છે। નદીનું ગંદકીવાળું પાણીના લીધે એક તો દુર્ગંધ, બીજા નંબરમાં તો મચ્છરથી રોગચાળો, આ ચામડીના રોગો। કોઈ સાંભળવા તૈયાર નહીં, આગળ જાય તો કોઈ પગલાં લેતું દે, પણ શું કરવાનું? પ્રાણ પ્રશ્ન પાણીની પડોજણને લઈને તમારા પ્રશ્નોને વાચા આપવા માટે એબીપી અસ્મિતાએ ચલાવી છે રાજ્યવ્યાપી અભિયાન। એક તરફ ગામડે ગામડે ફરીને અમારી ટીમ પાણીની સમસ્યાનો ચિતાર દર્શાવી રહી છે, ત્યારે બીજી તરફ આજના એપિસોડમાં અમે દર્શાવીશું કે શા માટે જીવાદોરી સમાન સાબરમતી બની રહી છે ઝેરી। કાળઝાળ ઉનાળામાં એક બાજુ રાજ્યના કેટલાય ગામોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી બાજુ પાણીનો સૌથી મોટો સ્ત્રોત ગણાતી આપણી નદીઓ પણ પ્રદૂષિત થઈ રહી છે, અને તેમાં સાબરમતી નદી હાલ રાજ્યની સૌથી પ્રદૂષિત નદી છે। આ વાત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા જ સ્પષ્ટ કરે છે। ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના હાલના આંકડાઓ પ્રમાણે રાજ્યની 4 મોટી નદીઓમાં સાબરમતી નદી સૌથી વધુ પ્રદૂષિત છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા પ્રમાણે બોર્ડે કરેલા સર્વેમાં સાબરમતી, મહી, નર્મદા અને તાપી નદીના અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં મુખ્યત્વે 4 પેરામીટર્સનું મૂલ્યાંકન કરાયું, જેમાં પીએચ, ડિઝોલ્વ્ડ ઓક્સિજન, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ અને કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ મુખ્ય પેરામીટર્સ હતા। પાણીની ગુણવત્તા માટે જે નિર્દિષ્ટ પેરામીટર્સ છે તે પ્રમાણે જો પાણીમાં ડિઝોલ્વ્ડ ઓક્સિજન જેટલો વધારે હોય તેટલી જળચર જીવો માટે પ્રાણવાયુ વધારે મળી રહે। આ પ્રમાણે જો 7 mg પ્રતિ લિટરથી વધુ હોય તો તે પાણી ગુણવત્તાયુક્ત ગણાય। આ ઉપરાંત બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ અને કેમિકલ ઓક્સિજન ડિમાન્ડનું પ્રમાણ જેટલું ઓછું હોય તે પાણીની ગુણવત્તા તેટલી સારી કહેવાય। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા પ્રમાણે સાબરમતી નદીમાં પ્રદૂષણની સ્થિતિ પર નજર કરીએ તો સાબરમતીમાં ધરોઈ ડેમ પાસે પીએચ 8.19, DO 7.5, BOD 1.8, COD 12, હાંસોલ પાસે પીએચ 8.38, DO 7.1, BOD 2.6, COD 23, વાસણા નારોલ બ્રિજ પાસે પીએચ 7.9, DO 5.9, BOD 46, COD 160ના પ્રદૂષણના આંકડા સામે આવ્યા છે। તો સાબરમતી સિવાયની અન્ય 3 નદીઓની વાત કરીએ તો તેમાં પ્રદૂષણની સ્થિતિ નહિવત સમાન છે। સૌ પ્રથમ વાત કરીએ મહી નદીની તો સેવાલિયા પાસે પીએચ 8.30, DO 8.0, BOD 3.1, COD 12। મહી નદી વાસદ પાસે પીએચ 8.36, DO 7.7, BOD 4.6, COD 11। નર્મદા નદી ગરુડેશ્વર પાસે પીએચ 8.25, DO 8.40, BOD 1.3, COD 8। તાપી નદી શેરુલા બ્રિજ પાસે પીએચ 8.8, DO 7.2, BOD 1.1, COD 6। તાપી નદી કઠોર નેશનલ હાઈવે નંબર 8 પાસે પીએચ 8.10, DO 7.1, BOD 1.6, COD 9 છે। આ આંકડાઓ સૂચવે છે કે પ્રદૂષણ કેટલા પ્રમાણમાં છે। હવે આ જ નદીના તાજેતરના સર્વે પહેલાના આંકડાઓની વાત કરીએ તો સાબરમતીમાં પ્રદૂષણનું પ્રમાણ આ પ્રમાણે હતું। સાબરમતી નદી ધરોઈ ડેમ પાસે
pH 8.51, DO 6.2, BOD 2.3, COD 1.3. ખેત્રોજ બ્રિજ પાસે pH 8.1, DO 7.8, BOD 3.3, COD 23. વાસણા નારોલ બ્રિજ પાસે pH 7.9, DO 5.9, BOD 46 અને COD 160 હતું. તો સાબરમતી નદી સિવાય અન્ય નદીના સર્વેના જૂના આંકડા પર નજર કરીએ તો મહી નદી સેવાલિયા પાસે pH 8.05, DO 8.17, BOD 2.24, COD 8. મહી નદી વાસદ પાસે pH 8.32, DO 7.66, BOD 1.71, COD 13.55. નર્મદા નદી ગરુડેશ્વર પાસે pH 8.07, DO 7.66, BOD 1.71, COD 11.55. તાપી નદી શેરુલા બ્રિજ પાસે pH 8.2, DO 7.4, BOD 0.60, COD 5.60. તાપી નદી કઠોર નેશનલ હાઈવે નંબર 8 પાસે pH 8.38, DO 7.38, BOD 0.75, COD 7.41 હતું. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તાજેતરના આંકડાઓ પ્રમાણે જો સાબરમતી નદીની વાત કરીએ તો સાબરમતી નદીના ધરોઈ ડેમમાં લેવાયેલા સેમ્પલ પ્રમાણે તેમાં ડિઝોલ્વડ ઓક્સિજન 7.5 mg પ્રતિ લિટર જેટલો મળ્યો. BOD 1.8 હતો જ્યારે COD 12 હતો. આ જ નદીના પાણીનું જ્યારે હાંસોલ પાસેના બ્રિજ પાસેથી સેમ્પલ લેવાયું ત્યારે તેમાં ડિઝોલ્વડ ઓક્સિજન ઘટીને 7.1 થયો, જ્યારે BOD વધીને 2.6 થયો અને COD વધીને 23 થયો. એટલે કે પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું. અમદાવાદનો આ હાંસોલ બ્રિજ છે જ્યાંથી સાબરમતી નદી અમદાવાદમાં પ્રવેશે છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં હાંસોલ બ્રિજ પાસેના આ દ્રશ્યો છે. ઇન્દિરા બ્રિજ કહેવાય છે. નદીની જે સ્થિતિ છે કેમેરામેન અવનીશ તિવારીને કહીશ કે દ્રશ્યોમાં આપને બતાવે જે નદીની સ્થિતિ છે. એક રીતે પ્રદૂષણનું જે પ્રમાણ છે નદીમાં ફેલાવાનું અહીંથી શરૂ થાય છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં જેટલા પણ બ્રિજીસ આવેલા છે જે જગ્યાએથી સાબરમતી નદી પસાર થાય છે ક્યાંક ને ક્યાંક અમદાવાદવાસીઓ પ્રદૂષણ ફેલાવે છે સાબરમતી નદીમાં, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો. સાબરમતી નદીના હાંસોલ બ્રિજ પાસેના આ દ્રશ્યો છે જ્યાં આ જે પાણી છે એમાં જે ડિઝોલ્વડ ઓક્સિજન અથવા તો જે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ અથવા તો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડની જો વાત કરવામાં આવે તો અહીંયાથી પ્રદૂષણ ફેલાવાનું શરૂ થાય છે અને જે પિરાણા બ્રિજ છે ત્યાં સુધી પહોંચતામાં નદી એટલી પ્રદૂષિત થાય છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા પ્રમાણે આ નદી અમદાવાદની સૌથી પ્રદૂષિત નદી, રાજ્યની સૌથી પ્રદૂષિત નદી હોય તેવું GPCBનું કહેવું છે. હવે આ જ નદી અમદાવાદ શહેરમાંથી પસાર થતી જ્યારે વાસણા અને નારોલ બ્રિજ પાસે પહોંચે છે ત્યારે તેમાં એટલો બધો કચરો ઠલવાઈ ચૂક્યો હોય છે જેમાં ડિઝોલ્વડ ઓક્સિજનનું પ્રમાણ ઘણું ઘટી જાય છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા પ્રમાણે સાબરમતી નદીના વાસણા નારોલ બ્રિજ પાસે લેવાયેલા સેમ્પલ પ્રમાણે તેમાં ડિઝોલ્વડ ઓક્સિજન 5.9 થઈ ચૂક્યો હોય છે, જ્યારે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ વધીને 46 થઈ ચૂકી હોય છે અને કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ વધીને 160 થઈ ગઈ હોય છે. સાબરમતીમાં વધી રહેલા પ્રદૂષણની માત્રાથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ચિંતામાં વધારો પણ થયો છે. અમદાવાદની જે સાબરમતી રિવર છે એમાં સ્લાઇટલી પોલ્યુશન થોડું વધ્યું છે. એમને વાત કરતાં મહી રિવર છે, તાપી રિવર છે, દમનગંગા છે અને નર્મદા નદી છે એમાં કોઈ પોલ્યુશન લેવલ જોવા મળ્યું નથી. સાબરમતીમાં જે પોલ્યુશન છે એ બાબતે અમે CETP અપગ્રેડેશન કરવાની કામગીરી કાર્યરત કરી દીધી છે અને ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ પાસેથી સાબરમતી નદી અમદાવાદ શહેરમાં પ્રવેશે છે ત્યારથી પસાર થતી જ્યારે અહીંયા પિરાણા સુધી પહોંચે છે। આ જે બ્રિજ છે આંબેડકર બ્રિજ ત્યાંના દ્રશ્યો આપણે બતાવવા જઈ રહ્યા છે। વિશાલાથી નારોલ તરફ જવાનો જે રસ્તો છે તે પાસે આવેલી સાબરમતી નદીનો આ પટ છે। કેમેરામેન અવનીશ તિવારીને કહીશ કે દ્રશ્યોમાં બતાવે જે રીતનું પ્રદૂષણ નદીમાં ફેલાઈ રહ્યું છે, જે રીતનો કચરો ઠલવાઈ રહ્યો છે। આ કચરો જે સૂચક છે કે જે રીતે ગ્રાઉન્ડ વોટર છે અથવા તો નદીનું જે પાણી છે તે પણ એટલું જ પ્રદૂષિત થઈ રહ્યું છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જો વાત કરવામાં આવે તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જે તાજેતરમાં જે એન્યુઅલ રિપોર્ટ જે સબમિટ કર્યો છે, જે રજૂ કર્યો છે તે પ્રમાણે અહીંયા જે ઔદ્યોગિક કચરો ઠલવાઈ રહ્યો છે તેના કારણે પ્રદૂષિત આ જે નદી જે છે તે વધુને વધુ થઈ રહી છે। પાછલા વર્ષોની સરખામણીમાં નદીમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે। ઔદ્યોગિક કચરાઓ જે રીતે ઠલવાઈ રહ્યો છે, એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે જે અહીંયા હોવા જોઈએ, જે રીતે અસરકારક રીતે હોવા જોઈએ, ધારાધોરણ પ્રમાણે નથી ચાલતા તેવા પણ આક્ષેપો છે। તેવા સંજોગોમાં આ જે જળ પ્રદૂષણ છે, પાણીનો જે આપણો સ્ત્રોત છે તેને જે રીતે બગાડવામાં આવી રહ્યો છે, જે રીતે પ્રદૂષિત કરવામાં આવી રહ્યો છે, જવાબદારો સામે શું પગલાં લેવાશે તે પણ એક સવાલ છે। અવનીશ તિવારી સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ। વાત કરી રહ્યા છીએ જીવાદોરી સાબરમતીની। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાલમાં જ રાજ્યની 4 મોટી નદીઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો। આ સર્વેમાં સાબરમતી નદીને રાજ્યની સૌથી વધુ પ્રદૂષિત નદી તરીકે દર્શાવવામાં આવી। શું છે તેના કારણો, જોઈએ એક અહેવાલ। સાબરમતીમાં ફેલાયેલું પ્રદૂષણ અમદાવાદીઓના આરોગ્યનું દુશ્મન બન્યું છે, ત્યારે તેની પાછળના કારણો વિશે એબીપી અસ્મિતાની ટીમે આ માટેના કારણો માટે પર્યાવરણવિદ સાથે કરી વાત। અનફોર્ચ્યુનેટલી આ જે સીઈટીપી જે છે એ એચ પર નોર્મ્સ ટ્રીટ નથી થતા, એટલે સારા શબ્દોમાં તો એવું કહી શકાય, ભારેખમ શબ્દોમાં, કે શુદ્ધ કર્યા સિવાયનો આ ઝેરી રાસાયણિક પ્રવાહી કચરો અને આ ગટરનું પાણી મિક્સ થાય છે અને છેલ્લે એ આંબેડકર બ્રિજમાં થઈને સાબરમતીમાં નાખવામાં આવે છે। એટલે તમારું લોકો દ્વારા પ્રદૂષણ થાય છે, ઉદ્યોગો દ્વારા, અને કોર્પોરેશન જે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી ચલાવતી। આ 3 પરિબળો ભેગા થયા છે। તો આ બાજુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું કહેવું છે કે નદીઓમાં ફેલાતા પ્રદૂષણને રોકવાની જવાબદારી તમામની છે અને ખાસ કરીને નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાંથી નદીઓમાં સુએજનો કચરો સીધો ના ઠલવાય તે જરૂરી છે। સાથે જ ઔદ્યોગિક કચરાનો નિકાલ પણ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ બાદ જ થાય તે જરૂરી છે। આપણે વાત કરીએ કે એસટીપી માટે, તો એસટીપી કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા છે, એના નોર્મ્સ મહદઅંશે આવે છે, ક્યારેક પ્લસ માઇનસ થાય છે। નગરપાલિકાઓને અમે દરેકને નોટિસો આપવામાં આવેલી છે કે તમે તમારા બધા જ એસટીપી તૈયાર કરી નાખો અને શુદ્ધિકરણ કર્યા બાદ જ ડિસ્ચાર્જ કરવો જોઈએ। આમ જોઈએ તો દરેક ઉદ્યોગકારોની પોતાની નૈતિક ફરજ પણ છે કે આપણું જે વેસ્ટ વોટર નીકળે છે એને નિયમો મુજબ શુદ્ધ કરીને આપણે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલાવવું જોઈએ અને કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટને પણ એને નિયમ મુજબ શુદ્ધિકરણ કરીને જ એને ડિસ્ચાર્જ કરવો જોઈએ। આમ છતાં અમદાવાદના હાંસોલ, કેન્ટોનમેન્ટ, દૂધેશ્વર, પિરાણા સહિતના વિવિધ વિસ્તારોમાંથી સાબરમતી નદીમાં ઔદ્યોગિક કચરો અને સુએજનો કચરો સીધો જ ઠાલવી દેવામાં આવે છે। તેના કારણે નદી પ્રદૂષિત થઈ રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ વાત સ્વીકારે છે, જો કે હાલ તો કોઈ ઠોસ પગલાં લીધા નથી। જો કે ભવિષ્યમાં આ મામલે જરૂરી પગલાં લેવાશે તેવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તા પક્ષનું કહેવું છે। અમારા જે જગ્યાઓ પર આવું કલરિંગવાળું પાણી આવતું હતું, કેમિકલવાળું પાણી આવતું હતું, તે અમે જાતે અભ્યાસ કરી આજુબાજુના કારખાનાવાળાને સખત ઠપકો આપ્યો છે અને આવનાર દિવસમાં જો આવું પાણી છોડવામાં આવશે તો સીલ કરવા સુધીની અમે વાત કરી છે। આ 3-4 જગ્યાએથી ગંદુ પાણી જવાનું અમારે ધ્યાનમાં આવ્યું હતું, 4 જગ્યાએ અમે એસટીપી બનાવી રહ્યા છીએ અને ખૂબ મોટો ખર્ચ કરી સાબરમતી નદી પ્રદૂષણ મુક્ત થાય અને ચોખ્ખું પાણી એમાં વહે એ માટેના અમારા તમામ પ્રયત્નો છે અને આવનાર દિવસમાં આ નદી સંપૂર્ણ શુદ્ધ થાય એવા પ્રયત્નો સાથે અમે આગળ વધી રહ્યા છીએ। કોર્પોરેશનના સત્તાધીશો કહી રહ્યા છે કે તેઓ 4 નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે અને તેને કારણે પ્રદૂષણમાં ઘટાડો થશે। જો કે આ પ્લાન્ટ્સ ઓપરેશનલ થતા હજુ વર્ષો થઈ શકે છે અને ત્યાં સુધી નદીમાં પ્રદૂષણને રોકવા માટે કોઈ વચગાળાના પગલાં લેવાય તે જરૂરી છે। તો આ તરફ સુપ્રીમ કોર્ટના એક આદેશ પ્રમાણે જળાશયો અને નદીઓને પ્રોટેક્ટ કરવાની જવાબદારી સરકાર ઉપરાંત સ્થાનિક જિલ્લા પ્રશાસનની પણ છે। આપની ચેનલે આ મામલે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર સાથે પણ વાત કરી તો તેમણે કંઈક આવું કહ્યું। આ
આખી એક પ્રોસેસ નો વિષય છે. પ્રોસેસ નિશ્ચિત રૂપે ચાલુ થઈ છે અને એના પરિણામો હવે આપણને મળતા થશે. સાબરમતી નદીનો જ્યાં સુધી સવાલ છે, આપે કહ્યું એમ જીવતી નદી છે. સાવ એવું નથી કે એ બાબત આખી નદી પ્રદૂષિત જ છે ને એના કોઈ ફાયદા નથી, એવું નથી. એટલું હું આપનું ચોક્કસ ધ્યાન દોરીશ. આપ કહો છો એ મુદ્દાની ચિંતા પ્રશાસન તરીકે થઈ રહી છે. રાજ્યની નદીઓમાં પ્રદૂષણનો સળગતો મુદ્દો જે તે સમયે હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો અને હાઈકોર્ટે આ મામલે તંત્રને જરૂરી પગલાં લેવા નિર્દેશો પણ આપ્યા હતા અને વર્ષ 2015માં જાહેર હિતની અરજીનો નિકાલ કર્યો હતો. તંત્રએ જે તે સમયે હાઈકોર્ટને બાંહેધરી આપી હતી કે નદીઓનું પ્રદૂષણ ઘટાડવામાં આવશે. જો કે રોજે રોજ લાખો લીટરનો ઘન કચરો, ઔદ્યોગિક કચરો અને સુએજનું ગંદુ પાણી સાબરમતીને પ્રદૂષિત કરી રહ્યું છે. સાથે સાથે જ ગ્રાઉન્ડ વોટર પણ પ્રદૂષિત થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદના આરોગ્યના દુશ્મનો સામે તંત્ર કડક પગલાં લે તે જરૂરી છે. કેમેરામેન નૈનેશ ગોરિયા અને અવનીશ તિવારી સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ. જેમ ગંગાની મહાઆરતી થાય છે તેમ અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદીઓ સાબરમતીની પણ મહાઆરતી કરે છે. હાલ દૂષિત બનેલી સાબરમતીનો શું છે ભવ્ય ઇતિહાસ તે પણ જાણીએ. હાલ ચોમાસા સિવાય સૂકી રહેતી સાબરમતી નદીમાં નર્મદાના નીર વહે છે. જો કે સાબરમતીનો પણ ભવ્ય ઇતિહાસ છે. સાબરમતીના કાંઠે જ દધીચી ઋષિનો આશ્રમ આવેલો છે. દધીચીએ એક અસુરના વધ માટે પોતાના શરીરના તમામ હાડકાઓ આપ્યા હતા, જેમાંથી બનેલા ઇન્દ્રના વજ્રથી અસુરનો વધ કરાયો હોવાનું મનાય છે. દધીચીના બલિદાનને કારણે અમદાવાદ પણ બલિદાન માટે સૂચક શહેર માનવામાં આવે છે. અન્ય એક વાયકા પ્રમાણે ભગવાન શિવ ગંગાને અહીં લાવ્યા હતા, જે બાદ તે શ્વાભ્રમતી કે સાબરમતીના નામે ઓળખાય છે. પદ્મપુરાણમાં પણ સાબરમતીનો ઉલ્લેખ છે અને તેને કશ્યપી ગંગા કહેવાય છે. અહમદ શાહ બાદશાહે પણ સાબરમતી નદીના પાણીનું ખમીર જોયા બાદ અહીં અહમદાબાદ શહેર વસાવ્યું હોવાનું મનાય છે. આ માટે એક કહેવત પણ છે કે જબ કુત્તે પે સસ્સા આયા, અહમદ શાહને શહેર બસાયા. સાબરમતીના પાણીમાં એવું ખમીર હતું કે અહીંયા સસલાઓ પણ શ્વાન સામે લડવા સક્ષમ હતા. સાબરમતીના કાંઠે જ મહાત્મા ગાંધીએ આશ્રમ બનાવ્યો. આ નદી પર પહેલો બ્રિજ એલિસ બ્રિજ બન્યો. ત્યારબાદ સમયાંતરે તેના પર ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ અને સરદાર બ્રિજ અને અન્ય બ્રિજ બન્યા. રાજસ્થાનના ઢેબર તળાવમાંથી નીકળતી સાબરમતી નદી કચ્છના અખાત તરફ વહે છે. આ પ્રવાહમાં હાથમતી, વાત્રક, માઝમ, મેશ્વો, શેઢી અને ખારી નદીઓ મળે છે. આશરે 4000 કિલોમીટર જેટલો કેચમેન્ટ એરિયા ધરાવે છે. હાલ પ્રદૂષિત બનેલી સાબરમતી નદીના બંને કાંઠે પ્રદૂષણ વિના વહેતી થાય તે માટે જરૂરી પગલાં લેવાય તે જરૂરી છે. તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ. અમદાવાદની સાબરમતી નદીની સ્થિતિ જાણ્યા બાદ એબીપી અસ્મિતાની ટીમ પહોંચી નડિયાદ, જ્યાં નડિયાદ પાસે વહેતી શેરડી નદીમાં પણ પ્રદૂષણનું પ્રમાણ ઘણું વધારે જોવા મળ્યું. ભારે પ્રદૂષણને કારણે અહીંના સ્થાનિકોને પડી રહી છે ભારે હાલાકી. જોઈએ. રાજ્યના આપણા જળસ્ત્રોત પ્રદૂષિત થઈ રહ્યા છે, ત્યારે સાબરમતી બાદ શેરડી નદીના પ્રદૂષણની વાત કરીએ. શેરડી નદીના દ્રશ્યો છે નડિયાદ પાસેથી જે વહે છે. નદીનું પ્રદૂષણ જે છે તે ઘણું વધ્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા જે સૂચવે છે કે નદીનું જે પ્રદૂષણ વધ્યું છે તેના કારણે જળચર જીવો જે છે તેને પણ તકલીફો પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ નદીમાં વધેલા પ્રદૂષણના કારણે પીવાના પાણીની તો તકલીફ છે જ, સાથે સિંચાઈ અને ખેતી માટે પણ તકલીફો પડી રહી છે. સાથે જ જે લોકો ઢોર ઢાંખર રાખે છે તેમના ઢોર ઢાંખર પણ આ પાણી પીવાથી બીમાર પડે છે. સાથે જ લોકોને જે તકલીફો છે તે બાબતે રજૂઆતો બાદ પણ કોઈ યોગ્ય પગલાં નથી લેવાયા. જળસ્ત્રોતને પ્રદૂષિત કરનારાઓ અને જે આરોગ્યના દુશ્મનો છે તેમની સામે કડક પગલાં લેવાય તે જરૂરી છે. ત્યારે આ બાબતે શું કાર્યવાહી થાય છે તે પણ એક સવાલ છે. શેરડી નદીમાં પ્રદૂષણનું પ્રમાણ એટલું વધારે છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પોતાના એક અહેવાલમાં તેને સૌથી વધુ પ્રદૂષિત નદીમાંની એક ગણાવી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પાણીની ગુણવત્તા પ્રમાણે જળાશયોને ઇન્ડિકેશન કલરથી ઓળખ આપે છે, જેમાં સ્વચ્છ પાણીને વાદળી કલર, ઓછા પ્રદૂષિત જળાશયોને આછો વાદળી કલર, મધ્યમ પ્રદૂષણવાળા જળાશયોને લીલો કલર
અને ભારે પ્રદૂષિત જળાશયો કે નદીઓને નારંગી કલરથી ઓળખ અપાઈ છે. અમદાવાદની સાબરમતી અને નડિયાદની શેઢી નદીને નારંગી રંગથી ઓળખ આપવામાં આવી છે, એટલે કે આ નદીને પણ સૌથી વધુ પ્રદૂષિત ગણવામાં આવી છે. નદીમાં પ્રદૂષણને કારણે સ્થાનિકો પરેશાન છે અને ત્યાં રોગચાળાની પણ વકી છે. એક બાજુ રાજ્યના વિવિધ ગામડાઓમાં પીવાનું પાણી નથી, તો બીજી બાજુ જે ગામડાઓમાં પાણી મળે છે તે પણ પ્રદૂષિત મળે છે. અમદાવાદથી થોડેક જ દૂર આવેલા ખેડામાં નડિયાદ તાલુકાનું આ ગામ છે. આ ગામ જે છે તે અરેરા ગામ છે. અરેરા ગામની આશરે 6000ની વસ્તી છે. 6000ની વસ્તીવાળા આ ગામની સમસ્યા પીવાના પાણીની તો છે જ, સાથે સાથે જે પાણી આવે છે તે પ્રદૂષિત છે, તે પણ મોટી સમસ્યા છે. સીધે ગામવાસીઓ સાથે જ વાત કરીશું. ગામના સરપંચ સાથે પહેલાં વાત કરીશું. આજે ગામમાં પાણીની જે સમસ્યા છે, શું સમસ્યા છે? ગામમાં પાણીની પહેલાં પહેલી સમસ્યા એ છે કે આખા ગામના તરમાં ખારું પાણી છે. પુરવઠામાંથી જે 2 બોર બનાવ્યા છે તે ગામથી 1.5 કિલોમીટર દૂર 2 બોર બનાવેલા છે. હવે સીમ વિસ્તારમાં આવવા હોવાથી ત્યાં 24 કલાકનું જોડાણ આપતા નથી. જો પીવાના પાણી માટે 24 કલાકનું જોડાણ ના આપે તો બીજી સુવિધાઓને કરવાની શું? મેન તો ગામને પીવાનું પાણી જોઈએ. નદીનું ગંદકીવાળું પાણીના લીધે એક તો દુર્ગંધ, બીજા નંબરમાં તો મચ્છરથી રોગચાળો, આ ચામડીના રોગો, આ દરેક પ્રશ્નો ગંદકીના પાણીને લઈને થાય છે. જો પાણીનું શુદ્ધિકરણ હોય તો ત્યાં વસતા લોકોને ઢોર ડોખર દરેક રીતે વાપરવામાં દરેક રીતે ઉપયોગી થાય. બીજું જે બાજુમાં જ નદી વહે છે, થોડેક જ દૂર શેઢી નદી વહે છે, ઘણી પ્રદૂષિત છે. તેના કારણે શું સમસ્યાઓ સર્જાય છે? ગંદકીનું પાણી કેટલું ખરાબ આવે છે. ગામમાં કેટલી સ્મેલ, કેવી સ્મેલ ગંધાય છે. આગળ રાતે હોવાનો પ્રોબ્લેમ થાય છે, પણ લોકો શું કરે? કોઈ સાંભળવા જ તૈયાર નહીં ને. આગળ જાય તો કોઈ પગલાં લેતું જ નહીં, પણ શું કરવાનું? કેટલા વર્ષોથી આ દુઃખ છે. આ ગામમાં 20 વર્ષથી દુઃખ છે. આવું પાણીની તો બહુ જ આકરું દુઃખ છે. એક તરફ રાજ્યભરમાં કેટલાય ગામડાઓમાં પાણી એ પ્રાણ પ્રશ્ન બન્યો છે, ત્યારે બીજી તરફ પ્રદૂષિત પાણીના કારણે લોકોનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે. આ તમામની વચ્ચે રાજ્યના અછત રાહત સમિતિના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સબ સલામતનો દાવો કરી રહ્યા છે. ત્યારે સરકાર લોકોના પ્રાણ પ્રશ્ન પાણીની સમસ્યાને હલ કરવાની દિશામાં અયોગ્ય પગલાં લે તે જરૂરી છે. તો આ સાથે જ અસ્મિતા વિશેષમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ABP અસ્મિતા.